નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ। વડોદરાના ભાયલી વિસ્તારમાં થયેલ દીકરીના ગેંગ દુષ્કર્મના આરોપીઓ 24 કલાકમાં નહીં પકડાય તો આવતીકાલથી સામાજિક કાર્યકર અતુલ કાબેજી ઉપવાસ આંદોલન કરશે। નવરાત્રિના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ સગીરા ઉપર ગેંગરેપની ઘટના સામે આવી છે, જે બાદ વડોદરા ગ્રામ્ય પોલીસ તથા શહેર પોલીસની વિવિધ બ્રાન્ચના આ મામલાની તપાસમાં જોડાઈ છે। નવરાત્રિના બીજા નોરતે પોતાના મિત્ર સાથે સગીરા ભાયલી વિસ્તારમાં આવેલી અંધારી જગ્યાએ બેસી હતી અને દરમિયાન બે બાઇક ઉપર 5 લોકોએ આવીને બંને જોડે માથાકૂટ કરી હતી। ત્યારબાદ એક બાઇક પર આવેલા 2 લોકો ત્યાંથી જતા રહ્યા હતા, જ્યારે અન્ય 3 દ્વારા માથાકૂટ ચાલુ રાખવામાં આવી હતી। ત્યારબાદ 3 પૈકી 1 દ્વારા સગીરાના મિત્રને રોકી રાખવામાં આવ્યો અને બાકીના બંને દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। વડોદરા શહેર સંસ્કારી નગરીના ભાયલીમાં બીજા નોરતાની રાત્રે 11 વર્ષની દીકરી સાથે ગેંગરેપનો બનાવ બન્યો। તેના મિત્રને ગોંધી રાખી 3 લોકોએ દીકરીને હવસનો શિકાર બનાવીને અને ત્રીજા વ્યક્તિ વાળા અડપલા કરવામાં આવ્યા હતા। ત્યારે મા બહેન દીકરીઓ માતા પિતા ગભરાઈ ગયા હતા અને આ પહેલા પણ વડોદરા શહેરમાં 28 નવેમ્બર 2019ના રોજ નવલખી ગ્રાઉન્ડમાં સગીરાના મંગેતરને ભગાડી સગીરાને ઝાડીમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। આ નરાધમો પકડાતા ન હતા। પોલીસ હવામાં બચકા ભરતી હતી, ત્યારે અમારા દ્વારા ગાંધીનગર ગૃહ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ આપતા નવલખીના સામૂહિક દુષ્કર્મના આરોપીઓ પકડાયા। આ ઘટનાની જાણ સગીરાએ તેની માતા અને ભાઈને કરી હતી અને તેઓ બંને સગીરાને લઈને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યા હતા અને બનાવ અંગે પોલીસે BNSની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી હવસખોરોની શોધખોળ કરવા જિલ્લા પોલીસની LCB, SOG સહિતની ટીમો અને સ્થાનિક પોલીસ દ્વારા CCTVને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, પણ હજુ 36 કલાક વીત્યા છતાંય આરોપી પોલીસના પકડથી દૂર છે। વડોદરામાં બીજા નોરતાનો બનાવ છે, ત્યારે પોલીસ અમારી માંગ છે કે 24 કલાકમાં ભાયલી ગેંગ રેપના આરોપીઓ નહીં પકડાય તો ગાંધીનગર ગૃહ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા નીચે બેસી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે, તેનું આવેદન વડોદરા ગ્રામ્ય પોલીસ જૂની કોઠી કચેરી ખાતે SP આજે હાજર ન હતા અને જેને લઈને તેમના PAને આપવામાં આવ્યું હતું। આ આવેદનની નકલ કોપી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વડોદરા જિલ્લાના કલેક્ટર અને માનવ અધિકાર પંચને નકલ રવાના કરવામાં આવી છે। વડોદરા શહેર સંસ્કારી નગરી, માન્ય પ્રધાનમંત્રીની કર્મભૂમિ, અને આ કર્મભૂમિ પર જોવા જઈએ તો ભાયલી ખાતે બીજા નોરતે દીકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ, રૂરલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, પરંતુ 36 કલાકથી વધુ સમય થઈ ગયો હતી। આજે SP સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। હજુ અમે એમને 24 કલાક આપ્યા છે। 24 કલાકની અંદર આરોપીઓ નહીં પકડાય તો ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને ઉપવાસ આંદોલન શરૂ કરનાર છે। વડોદરા શહેરમાં નવલખી ખાતે આ રીતનો જ એક દુષ્કર્મનો બનાવ બન્યો હતો, તેમાં પણ પોલીસની ઢીલી કામગીરીના કારણે ઉપવાસ આંદોલન અમે શરૂ કર્યા હતા। ગૃહમંત્રી ખુદ વડોદરા આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપીને 2 જ દિવસની અંદર તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા। વડોદરા શહેરમાં 8000થી વધુ કેમેરા છે। CCTV કેમેરાનો ઉપયોગ કરીને પણ પકડી શકાય છે, પરંતુ જે રીતના પોલીસ કહી રહી છે કે ભાયલી TP વિસ્તારમાં અનેક જાતના નવા રોડ બન્યા છે, ત્યાં લાઇટોની સુવિધા નથી। જો લાઇટોની સુવિધા નથી તો વુડાને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક કાચી કામગીરી છે, કાચું કપાયું છે। અમારી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીઓની મહિલા મોરચાઓને પણ વિનંતી છે કે તમે બધા બહાર નીકળો। આ દીકરી મારી નહીં, આપણા સૌની દીકરી છે અને આ દીકરી માટે એને ન્યાય મળે અને આરોપીઓ પકડાય તેના માટે સૌએ બહાર આવવું પડશે। જે રીતના આજે આવેદનપત્ર પાઠવ્યું છે, આવતીકાલે 2 વાગ્યા સુધીમાં આ લોકો પકડાય નહીં તો અમારા ઉપવાસ આંદોલન ગાંધીનગર ગૃહ શરૂ કરનાર છે।